જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે આવેલ શ્રી વઢેરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ શ્રી ચંદુભાઈ વંશ સાહેબની વતન તરફ બદલી થતા સાહેબનું લાગણી અને અશ્રુભીની આંખોથી ફુલાર અને શાલ વડે સન્માનિત કરવામાં આવ્યા, જેમાં વઢેરા સરપંચ, તાલુકા પ્રમુખ, એસએમસીના અધ્યક્ષ, ગામના આગેવાનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબના નેતૃત્વ હેઠળ ઘણા વિદ્યાર્થીઓ સફળ થયા, જે ઉપકાર ગામ લોકો અને વિદ્યાર્થીઓના માતા પિતા ક્યારેય નહીં ભૂલે. સાહેબની વિદાય ટાળી વિદ્યાર્થીઓએ ફૂલ વરસાવી સાહેબના આશીર્વાદ લીધા અને શાળાના વિદ્યાર્થીઓ અને ગામ લોકો ધ્રુસકે રડવા લાગ્યા. શાળાની વિકસિત અને વિદ્યાર્થીઓ ભવિષ્યને આગળ વધારવામાં તમે જે યોગદાન આપ્યું તે હંમેશા યાદ રહેશે. અરવિંદભાઈ વાઘેલા, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, વઢેરા.
પ્રાથમિક શાળામાં ઉપસ્થિત આદરણીય ગામના અગ્રણી શ્રીઓ, લક્ષ્મણભાઈ સાંખડ, બાલાભાઈ કોટડિયા, અમીરભાઈ કોટડિયા, તદુપરાંત બધા મુરબ્બીઓ, આપણા ગામના તલાટી મંત્રી શ્રી, ઉપસરપંચ શ્રી, ભૂતપૂર્વ સરપંચશ્રીઓ, વડીલો, માતાઓ, બહેનો, એસએમસીના ભૂતપૂર્વ અધ્યક્ષ, શિક્ષકો અને નાના નાના ભૂલકાઓ. આમ તો મંગાભાઈ વાત કરી, મને હજુ એ સમય યાદ છે કે જ્યારે હું શાળાની અંદર આવ્યો હતો ત્યારે 15 દિવસ સુધી ઓફિસમાંથી બહાર નહોતો નીકળી શક્યો. પણ આ ગામે ખૂબ સારો સહકાર આપ્યો, હૂંફ આપી, પ્રેમ આપ્યો. ક્યારેક કંઈક ખોટું કહેવાય ગયું હોય તો પણ મોટું મન રાખ્યું. શિક્ષણ છે એના જેવું પવિત્ર આ જગતમાં કાંઈ નથી. અને સરકારે છેક અંગ્રેજોનું શાસન હતું ત્યારથી આજ સુધી ઘણા એમાં ફેરફારો કર્યા, તો પણ કાંઈક ને કાંઈક એમની જે અપેક્ષા હોય એ પૂરી નથી થઈ. હું વારંવાર વિદ્યાર્થીને કહેતો કે આપણે ભણીએ છીએ શા માટે, તમે ભણો છો શા માટે, તમારા માતા પિતા શા માટે ભણાવે છે. ત્યારે બાળક એમ કહેતું હોય કે હું નોકરી કરું, કે હું પોલીસમાં જાઉં. એવા 2 થી 3% બાળકો હોય જે એમ કહે છે કે હું સારો નાગરિક બનું એટલા માટે ભણું છું. તો આનંદ થાય. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? એક તો સત્ય બોલતો હોવો જોઈએ, અરસપરસ છે એ નિંદા કુખલી ન કરતો હોય, એનું કામમાં તત્પરતા રાખતો હોય, કોઈ ગૃહ કાર્ય આપ્યું હોય તો ઝડપથી કરે, શારીરિક સ્વચ્છતા રાખતો હોય, સારી ટેવો રાખતો હોય ને હંમેશા ટટાર બેસતો હોય. આ બધા વિદ્યાર્થીની વ્યાખ્યામાં આવે. અપશબ્દો ન બોલતો હોય, બિનજરૂરી મોબાઈલ નો ઉપયોગ કરતો હોય, અને મોબાઈલની અંદર જે હવે